કુળદેવી માં ચામુંડાના પરચા ભાગ 11 અંધકારમાં થયેલા મહાચમત્કાર પછી વીરેન હવે પહેલા કરતા પણ વધુ શાંત અને શક્તિશાળી બની ગયો હતો. તેને લાગ્યું હવે કદાચ મારી યાત્રા પૂર્ણ થઈ રહી છે, પણ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. અજાણ્યો સંદેશ. એક રાત્રે વીરેન એક નદીના કિનારે બેસી ધ્યાનમાં હતો. અચાનક પાણીમાં તરંગો ઊભા થવા લાગ્યા. તેને એક અવાજ સંભળાયો. વીરન, તું હજુ અંત સુધી પહોંચ્યો નથી. વીરન ચોંકી ગયો. આ અવાજ કોનો છે? માતાજીનો નવો આદેશ. અચાનક આકાશમાં પ્રકાશ ફેલાયો. માં ચામુંડાનો અવાજ આવ્યો. ફક્ત હવે તને એક એવી જગ્યા પર જવું પડશે જ્યાં શક્તિ પણ કમજોર બની જાય છે. તે સ્થાન છે માયાનગરી. માયાનગરીનું રહસ્ય. વીરન વિચારે છે. માયાનગરી. તેના મનમાં પ્રશ્નો ઊભા થાય છે. આ શું જગ્યા છે? શા માટે મને ત્યાં જવું છે? પણ તેને માતાજી પર સંપૂર્ણ વિશ્વાસ હતો. માયાનગરીમાં પ્રવેશ. ઘણા દિવસોની યાત્રા પછી વીરેન એક અજીબ શહેરમાં પહોંચ્યો. અહીં બધું સુંદર લાગતું હતું. લોકો ખુશ દેખાતા હતા, પરંતુ કંઈક ખોટું લાગતું હતું. વીરેન સમજી ગયો, આ એક બ્રહ્મ છે, માયાનું જાળ છે. વીરેન શહેરમાં આગળ વધ્યો. અચાનક તેને પોતાનું જૂનું ગામ દેખાયું. દાદી બોલાવી રહી હતી. લોકો તેને સન્માન કરી રહ્યા હતા. તે થોડા પળ માટે અટકી ગયો. સૌથી મોટી પરીક્ષા. એક અવાજ આવ્યો. વીરેન, તું પાછો આવી શકે છે. આ બધું તારા માટે છે. વીરેનના દિલમાં લાગણી જાગી, પણ તરત જ તેને યાદ આવ્યું, આ સત્ય નથી, આ તો માયા છે. સત્યનો માર્ગ. વીરેન આંખો બંધ કરીને બોલ્યો, માં, મને સાચું દેખાડો. અચાનક બધું ગાયબ થઈ ગયું. શહેરનો સાચું સ્વરૂપ દેખાયું. તૂટેલા ઘરો, ખાલી રસ્તા અને અંધકાર. માયાનો રાજા અચાનક એક શક્તિશાળી અવાજમાં આવ્યો, તું મારી માયામાંથી બહાર આવી ગયો. એ એક અજાણી શક્તિ હતી. માયાનો સ્વામી. મનનું યુદ્ધ. એ શક્તિ બોલી, હું તને તારી ઈચ્છા આપી શકું છું. તારે ફક્ત મને સ્વીકારવું પડશે. વીરેન શાંતિથી બોલ્યો, મને કોઈ ઈચ્છા નથી. મને ફક્ત સત્ય જોઈએ છે. માતાજીનો મહાપ્રકાશ. અચાનક તેજ પ્રકાશ ફેલાયો. માં ચામુંડાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. તેમણે કહ્યું, જે માયા પર જીતે છે તે જ સાચો ભક્ત છે. માયાનો અંત. માતાજીએ ત્રિશૂલ ઊંચું કર્યું અને માયાનું જાળ તૂટી ગયું. માયા નગરી સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગઈ. નવી સમજ. વીરન હવે સમજી ગયો, દુનિયામાં બધું સત્ય નથી. ઘણા સમય આપણે બ્રહ્મમાં જીવીએ છીએ. મિત્રો, વાર્તાનો સંદેશ. માતાજીનો અવાજ આવ્યો, ભક્ત, હવે તું સત્યને ઓળખી ગયો છે. હવે તું બીજા લોકોને પણ આ સત્ય બતાવજે. વીરેન નમન કરે છે અને ફરી નવી યાત્રા પર નીકળી પડે છે. મિત્રો, શિક્ષા. દુનિયામાં બધું દેખાય છે તે સત્ય નથી. માયા સૌથી મોટી પરીક્ષા છે.
માં ચામુંડા હંમેશા ભક્તોને સાચો માર્ગ બતાવે છે. તો મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય માં ચામુંડા.